નારી અને જવાસિયા એ બંને જો ચોમાસામાં ઉગી નીકળેલા હોય તમારા ખેતરમાં અને તમે દવાનો છંટકાવ જે હું તમને દવા બતાવવા જઈ રહ્યો છું તે જતું રહેશે, તો એની અંદર એક ખાસ સાવધાની રાખવાની છે. સાવધાનીની અંદર એટલું રાખવાનું છે કે પ્રથમ છંટકાવ કર્યા પછી 10મા દાડે એની એ દવાનો બીજી વાર છંટકાવ કરવાનો છે. અને જે હું તમને ડિસ્પ્લે ઉપર દવા બતાવી રહ્યો છું એ દવા એક પંપની અંદર 250 ગ્રામ લેવાની છે, સાથે 100 ગ્રામ યુરિયા લેવાનું છે અને ચોખ્ખું પાણી લેવાનું છે. આ દવા તમે છંટકાવ કરશો એટલે 10 થી 15 દિવસે તમારે આ નિંદામણ બધું પીવું પડશે. જે નારી અને જવાસિયા છે એ 40 દિવસે જશે. જ્યાં અને ધરો ઢીલી આમો આ બધું જે છે એ તમારે 6 મહિના જેવું થશે. 30 દિવસની અંદર એ બધું નાશ પામશે અને જેટલું ખડ ઉગેલું છે એ એના મૂળમાંથી જશે અને ફરીથી ઉગશે નહીં. તો આ ખેડૂત મિત્રો સુધી વધુમાં વધુ માહિતી શેર કરજો અને અમને કમેન્ટ કરજો કે તમારે કયા નિંદામણની દવા વિશે માહિતી મેળવવી છે. તો 20 કમેન્ટ આવશે એટલે અમે તમે જે કહેશો એ નિંદામણની દવાની માહિતી આપીશું. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો અને લાઈક કરજો અને ફોલો કરજો.